ઓકે મિત્રો, તીથુ કેવિન કેમ છે? આજે તન્મય નથી. ઓકે, ચાલો, બિલ્ડર માણસ છે. ચાલો આજે આપણે કંઈક શીખીએ. સલુબેન, જુઓ જરા, ટાઈપ્સ ઓફ કાર્બન ને હાઇડ્રોજન. કાર્બનના પ્રકાર કેટલા, હાઇડ્રોજનના પ્રકાર કેટલા, આ બેનું વર્ગીકરણ આપણે લેવાનું છે. અચ્છા, પહેલા કાર્બનનું વર્ગીકરણ સમજી લઈએ, પછી હાઇડ્રોજનનું વર્ગીકરણ સમજીએ. અચ્છા, કાર્બનનું વર્ગીકરણ કોના આધારે કરવામાં આવે છે? હાઇડ્રોજનનું પછી વાત. તો કોઈ પણ કાર્બન, એક વસ્તુ સમજી લો, કાર્બન હંમેશા 4 બંધ બનાવે. 4 કરતા ઓછા પણ નહીં, 4 કરતા વધારે પણ નહીં. 4 એટલે 4. જો 4 કરતા વધારે કરવા ગયા તો બી ખોટું, ને 4 કરતા ઓછા કરવા ગયા તો બી ખોટું. આ ધ્યાન રાખજો. તો કાર્બન હંમેશા 4 બંધ બનાવે. મગજમાં ક્લિયર રાખો. હવે એ કાર્બન સાથે અન્ય બીજા કેટલા કાર્બન જોડાયેલા છે એને આધારે કાર્બનનું વર્ગીકરણ કરાય. કાર્બનના 4 પ્રકાર છે. પ્રાથમિક કાર્બન, પ્રાઇમરી કાર્બન એટલે પ્રાથમિક કાર્બન, સેકન્ડરી કાર્બન એટલે દ્વિતીયક કાર્બન, ટર્શરી કાર્બન એટલે તૃતીયક કાર્બન, ને ક્વોટરનરી કાર્બન એટલે ચતુર્થક કાર્બન. ઓકે, તો પ્રાઇમરી એટલે 1, સેકન્ડરી એટલે 2, ટર્શરી એટલે 3, ક્વોટરનરી એટલે 4. અચ્છા, એના પ્રકાર પ્રમાણે જ ખબર પડી જાય તો ભાઈ જે કાર્બન કોઈ એક બીજા અન્ય કાર્બન સાથે જોડાયેલ, એક કાર્બન સાથે જોડેલો તો 3 બંધ ખુલ્લા, તો 3 હાઇડ્રોજન હોવા જોઈએ. જે કાર્બન બીજા એક અન્ય કાર્બન સાથે 3 હાઇડ્રોજન સાથે જોડાયેલ અને પ્રાથમિક કાર્બન, પ્રાઇમરી કાર્બન કહીશું. જે કાર્બન એટમ બીજા 2 અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તો બીજા 2 હાઇડ્રોજન હશે, તો એવા કાર્બનને આપણે સેકન્ડરી કાર્બન કહીશું. અચ્છા, જે કાર્બન પરમાણુ બીજા 3 અન્ય કાર્બન સાથે જોડાયેલા હોય તો એક જ હાઇડ્રોજન હશે, એને આપણે તૃતીયક, ટર્શરી કાર્બન કહીશું. અને ચતુર્થક કાર્બન એટલે જે કાર્બન પરમાણુ બીજા 4 અન્ય કાર્બન સાથે જોડાયેલા હોય, 4 બંધ બની ગયા, હવે એક પણ હાઇડ્રોજન નહીં હોય. ચતુર્થક કાર્બન સાથે કોઈ દિવસ હાઇડ્રોજન હોય નહીં, કારણ કે કાર્બન 4 બંધ બનાવે, 4 બંધ બીજે 4 કાર્બન સાથે બનાવી નાખ્યા, તો હવે 5મો બંધ ક્યાં બનવાનો? એટલે મેઇન વસ્તુ આ બહુ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રાથમિક કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હંમેશા, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડરી કાર્બન સાથે હંમેશા 2 હાઇડ્રોજન હોય. ટર્શરી કાર્બન સાથે હંમેશા 1 હાઇડ્રોજન હશે. અને ક્વોટરનરી કાર્બન સાથે હંમેશા 1 પણ હાઇડ્રોજન હોય નહીં. સમજ પડી ગઈ? સ્વીટી, ખ્યાલ આવે છે? ઓકે શર્મિલા, હવે હાઇડ્રોજનના પ્રકાર જોઈ લઈએ. તો કે હાઇડ્રોજન નું વર્ગીકરણ જુદા જુદા 3 પ્રકારમાં થાય, 4 નથી થતું. તો આ વર્ગીકરણ કોને આધારે? કાર્બનનું વર્ગીકરણ તો આપણે એ બીજા અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલા છે એને આધારે કર્યું. તો હાઇડ્રોજનનું વર્ગીકરણ આપણે કોને આધારે કર્યું? તો કે ભાઈ એ કયા પ્રકારના કાર્બન સાથે જોડાયેલ છે. જે હાઇડ્રોજન પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલા બધા હાઇડ્રોજનને આપણે પ્રાથમિક હાઇડ્રોજન કહીશું. જે હાઇડ્રોજન દ્વિતીય કાર્બન, સેકન્ડરી કાર્બન સાથે જોડાયેલા હોય એ બધા હાઇડ્રોજનને આપણે સેકન્ડરી હાઇડ્રોજન કહેવાય. અને જે હાઇડ્રોજન તૃતીયક કાર્બન સાથે જોડાયેલા દરેક હાઇડ્રોજનને આપણે તૃતીયક હાઇડ્રોજન કહીશું. જે હાઇડ્રોજન ચતુર્થક કાર્બન સાથે જોડાયેલા, ક્વોટરનરી કાર્બન સાથે જોડાયેલા, એને ક્વોટરનરી હાઇડ્રોજન કહેવાય. સ્વરા ના ન કહેવાય, કારણ કે ક્વોટરનરી કાર્બનમાં તો હાઇડ્રોજન હોતો જ નથી. એટલે મેઇન વસ્તુ અહીંયા આગળ હાઇડ્રોજનના 3 જ પ્રકાર, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. અચ્છા, હવે એક ઉદાહરણ લઈ લઈએ. કોઈ સંયોજન તમને આપ્યું હોય, એમાં પ્રાઇમરી કાર્બન કેટલા છે, પ્રાઇમરી હાઇડ્રોજન કેટલા છે, સેકન્ડરી કાર્બન કેટલા છે, સેકન્ડરી હાઇડ્રોજન કેટલા છે, ટર્શરી કાર્બન કેટલા છે, ટર્શરી હાઇડ્રોજન કેટલા છે, ક્વોટરનરી કાર્બન કેટલા છે, ક્વોટરનરી હાઇડ્રોજન. આ સંખ્યા આપણે ગણવાની કદાચ માંગે. આ ઉદાહરણ છે CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ C
ऊपर सिंगल बॉन्ड થી CH3, નીચે સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH3, આગળ સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH3, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH, બંનેની સાથે સિંગલ બોન્ડથી CH3 જોડાયેલું છે. જરા આને આપણે વિસ્તૃત રૂપમાં લખીએ, એક જ વખત લખીએ પછી હું તમને ડાયરેક્ટ કરતા શીખવાડી દઈશ. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન, જરા છૂટા છૂટા લખો. આની સાથે 2 હાઇડ્રોજન, આની સાથે 1 હાઇડ્રોજન ને CH3, આ નીચે હાઇડ્રોજન લખ્યો, ઉપર CH3 છે. એ કાર્બન સાથે 3 હાઇડ્રોજન બી અલગ લખો. આ ચોથો કાર્બન, આ કાર્બન સાથે ઉપર CH3, આ 3 હાઇડ્રોજન અલગ લખો. નીચે CH2, તો અહીંયા આગળ કાર્બન સાથે 2 હાઇડ્રોજન, અને નીચે CH3, આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન. આ CH2 તો કાર્બન સાથે 2 હાઇડ્રોજન, આ CH તો કાર્બન સાથે 1 હાઇડ્રોજન ઉપર, ને નીચે CH3 છે તો કાર્બન સાથે 3 હાઇડ્રોજન અલગ અલગ લખો. પછી CH2, આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન, એક ઉપર ને એક નીચે લખો. આ કાર્બન સાથે CH અને 2 મિથાઇલ ગ્રુપ છે તો હાઇડ્રોજન નીચે લખો. અને બંને બાજુ CH3 છે તો બંને CH3 માં કાર્બન સાથે 3 હાઇડ્રોજન લખી નાખો. હવે આપણે જોઈએ કાર્બનનો પ્રકાર. આપણે ફક્ત કાર્બનના પ્રકાર ગણવાના છે, બાકી હાઇડ્રોજન ઓટોમેટિક આવી જાય. અચ્છા, કોઈ કાર્બનને જોવાનો કે આ કાર્બન કેટલા બીજા કાર્બન સાથે જોડાયેલું, એને પ્રમાણે આ કાર્બન એક કાર્બન સાથે જોડે તો આને પ્રાઇમરી કાર્બન કહેવાશું. આ કાર્બન આ બાજુનો એક અને આ બાજુનો એક, એટલે આ 2 કાર્બન સાથે જોડાયેલો તો આને આપણે સેકન્ડરી કાર્બન કહીશું. આ કાર્બનની વાત કરીએ તો અહીંયા આ 1, 2 અને 3, આ 3 કાર્બન સાથે જોડે તો આને ટર્શરી કાર્બન કહેવાશે. આ કાર્બન બીજા આ એક જ કાર્બન સાથે જોડેલો તો આને આપણે પ્રાઇમરી કાર્બન કહીશું. આની વાત કરીએ તો આ કાર્બન 1, 2, 3 અને 4, આ 4 કાર્બનથી ઘેરાયેલો તો આને ક્વોટર્નરી કાર્બન કહેવાશે. આની વાત કરીએ તો આ એક જ કાર્બન સાથે જોડેલો તો આને પ્રાથમિક કાર્બન કહીશું. આની વાત કરીએ તો આ ઉપરનો એક કાર્બન અને નીચેનો એક કાર્બન, 2 કાર્બનથી ઘેરેલો તો આપણે સેકન્ડરી કાર્બન કહીશું. આની વાત કરીએ તો આ એક જ કાર્બનથી ઘેરેલો તો આપણે પ્રાઇમરી કાર્બન કહીશું. આ કાર્બનની વાત કરીએ તો આ 1 અને 2, આ 2 કાર્બનથી ઘેરાયેલો છે એટલા માટે સેકન્ડરી કાર્બન કહીશું. અચ્છા, આ કાર્બનની વાત કરીએ તો 1, 2 અને 3 તો આ ટર્શરી કાર્બન થશે, આ પ્રાઇમરી થશે. આ 1 અને 2 તો આ સેકન્ડરી થશે. આ કાર્બન જોઈએ તો 1, 2 અને 3 તો આ ટર્શરી કાર્બન થશે, આ પ્રાઇમરી થશે, આ પ્રાઇમરી થશે. તો પ્રાઇમરી કાર્બન હવે ગણી લઈએ. જુઓ, આ 1, આ 2, આ 3, આ 4, 5, 6 અને 7 પ્રાઇમરી કાર્બનની સંખ્યા 7 છે. તો આ બધા હાઇડ્રોજન હવે ગણવાના છે, 1, 2, 3, 4, 5 એવું ગણવાની છે ભાઈ. પ્રાઇમરી કાર્બન 7 છે. અને મેં તમને પહેલે કહ્યું પ્રાઇમરી કાર્બન સાથે હંમેશા 3 હાઇડ્રોજન હોય. જેટલા પ્રાઇમરી કાર્બન હોય એને 3 ગુણી નાખો એટલે એટલા પ્રાઇમરી હાઇડ્રોજન થશે. એટલે પ્રાઇમરી હાઇડ્રોજન સંખ્યા 21 થઈ જશે, 21. અચ્છા, સેકન્ડરી કાર્બન ગણો કેટલા છે? 1, 2, 3 અને 4. સેકન્ડરી કાર્બન 4 છે. તો સેકન્ડરી કાર્બન સાથે હાઇડ્રોજન કેટલા હોય? 2. તો સેકન્ડરી હાઇડ્રોજનની સંખ્યા આ સંયોજનમાં કેટલા છે? 4 ગુણ્યા 2, 8 થઈ જશે. ટર્શરી કાર્બન ગણો તો 1, 2 અને 3. ટર્શરી કાર્બન 3 છે. એક જરા વિચારો, ટર્શરી કાર્બનમાં હંમેશા એક જ હાઇડ્રોજન હોય. ટર્શરી કાર્બન છે એક જ હાઇડ્રોજન, તો 3 ટર્શરી કાર્બન, તો ગુણ્યા 3 કરી દો, 3 ગુણ્યા 1 એટલે 3 ટર્શરી હાઇડ્રોજન થશે. ક્વોટર્નરી કાર્બન આ એક જ દેખાય છે, બાકી એટલે ક્વોટર્નરી કાર્બન 1 છે, પણ ક્વોટર્નરી હાઇડ્રોજન કોઈ દાડો હોય નહીં. પૂછે તો 0 લખી નાખવાનું, કઈ વાંધો નહીં. આ આપણે થોડું બંધારણ અલગ અલગ દર વખતે આવું છૂટું છૂટું કરવાના. હવે ડાયરેક્ટલી ગણતા શીખીએ. આવું બંધારણ આપેલું છે. આ કેવો કહેવાય છે? એક સાથે જોડે તો પ્રાઇમરી. આ કેવો કહેવાય? આ એક સાથે જોડે તો પ્રાઇમરી. આ કેવો કહેવાય? તો 1, 2 ને 3 થી ઘેરેલો ટર્શરી. આની વાત કરીએ તો આ 1, 2, 3 અને 4 થી ઘેરેલો તો ક્વોટર્નરી. આની સાથે એક સાથે જોડે તો પ્રાઇમરી. આની વાત કરીએ તો આ 1, 2 ને 3 થી ઘેરાયેલો છે તો ટર્શરી. આ એક કાર્બન સાથે જોડે તો પ્રાઇમરી. આની વાત કરીએ તો આ
1 2 ને 3 કાર્બન સાથે જોડાયેલો હતો અને ટર્શરી. આ એક જ કાર્બન સાથે જોડાયેલો હતો અને પ્રાઇમરી કહીશું. આ પણ પ્રાઇમરી કારણ કે એક જ કાર્બનથી જોડાયેલો. તો પ્રાઇમરી કાર્બનની સંખ્યા હવે ગણીએ. 1 2 3 4 5 6 and 7. પ્રાઇમરી કાર્બન 7 છે તો પ્રાઇમરી હાઇડ્રોજન 7 ગુણ્યા 3 21 થશે. ડાયરેક્ટ ગણવા પછી નહીં ગણવા 3 3 6 3 9 3 12 એવું નહીં ગણવા બેસવાનું. સેકન્ડરી હાઇડ્રોજન આમાં સેકન્ડરી કાર્બન આમાં દેખાતો જ નથી તો નીલ. તો સેકન્ડરી હાઇડ્રોજન પણ નીલ થશે. ટર્શરી કાર્બનની વાત કરીએ 1 2 ને 3. તો ટર્શરી હાઇડ્રોજન ટર્શરી કાર્બન સાથે હંમેશા એક જ હાઇડ્રોજન હોય તો ટર્શરી કાર્બન 3 હશે તો 3 ટર્શરી હાઇડ્રોજન હશે. ક્વોટર્નરી કાર્બન એક જ છે, ક્વોટર્નરી હાઇડ્રોજન 0 થશે. આ સંયોજનમાં લઈએ આ પ્રાઇમરી કાર્બન, આ સેકન્ડરી, આ ક્વોટર્નરી, આ સેકન્ડરી, આ પ્રાઇમરી, આ સેકન્ડરી, આ પ્રાઇમરી, આ પ્રાઇમરી, આ સેકન્ડરી. ગણો પ્રાઇમરી કેટલા? 1 2 3 ને 4. પ્રાઇમરી 4 તો પ્રાઇમરી હાઇડ્રોજન કેટલા થશે? 4 ગુણ્યા 3 12. સેકન્ડરી કેલ્ક્યુલેટ કરો 1 2 3 and 4. સેકન્ડરી કાર્બન 4 તો સેકન્ડરી હાઇડ્રોજન 4 into 2 8. ટર્શરી કાર્બન તો આમાં દેખાતો જ નથી. ક્વોટર્નરી કાર્બન એક છે તો ક્વોટર્નરી હાઇડ્રોજન બી 0 અને ટર્શરી હાઇડ્રોજન બી 0. આની વાત કરીએ આ પ્રાઇમરી થશે, આ પ્રાઇમરી થશે, આ ટર્શરી થશે, આ પ્રાઇમરી પ્રાઇમરી, આ ક્વોટર્નરી, આ પણ ક્વોટર્નરી, આ પ્રાઇમરી, આ પ્રાઇમરી, આ ટર્શરી, આ પ્રાઇમરી, આ પ્રાઇમરી. જેને જોઈ લો, ગણી લો 1 2 3 4 5 6 7 8. 8 પ્રાઇમરી કાર્બન છે તો પ્રાઇમરી હાઇડ્રોજન કેટલા થશે? 8 ગુણ્યા 3 24. ઓકે. અચ્છા, સેકન્ડરી કાર્બન જોઈ લો. આમાં દેખાય છે સેકન્ડરી કાર્બન? એક બી નથી. સેકન્ડરી કાર્બન નીલ તો સેકન્ડરી હાઇડ્રોજન પણ નીલ થશે. ટર્શરી કાર્બન જુઓ, એક આ થશે ને એક આ થશે, 2 છે તો ટર્શરી હાઇડ્રોજન પણ 2 થશે કારણ કે એક ટર્શરી કાર્બન સાથે એક જ હાઇડ્રોજન હોય તો 2 ટર્શરી કાર્બન છે તો 2 ટર્શરી હાઇડ્રોજન થશે. ક્વોટર્નરી કાર્બનની વાત કરો તો અહીંયા આગળ 1 અને 2 ક્વોટર્નરી કાર્બન છે પણ ક્વોટર્નરી કાર્બન સાથે કોઈ દાડો હાઇડ્રોજન જોડાતો નથી તો ક્વોટર્નરી હાઇડ્રોજન 0 પણ હશે. મિત્રો, બને ત્યાં સુધી લોકોમાં ફ્રી ઓફ ચાર્જ છે, શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું કહો. બધા બેનિફિટ લો. અગર તમને મળે છે એવું નહીં, આખી દુનિયાને બેનિફિટ આપો ને. ખ્યાલ આવે છે? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આપણે પછી જોશું. યસ, થેન્ક યુ વેરી મચ.